ભાવનગર જિલ્લાના માલણકાના વાડી વિસ્તારમાં રાજેશભાઈ મનસુખભાઈ બારૈયા નામના યુવાનને ઢોર માર મારતા તેના મિત્ર દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેનું સારવારમાં મૃત્યુ નીપજ્યું છે. મૃતક રાજેશભાઈના ભાઈ મુકેશભાઈએ જણાવ્યું હતું કે જૂની અદાવતને પગલે તેને વાડી વિસ્તારમાં બોલાવીને પીઠના ભાગે માર મારવામાં આવ્યો છે. જો કે બનાવ સમયે ત્યાં 3 શખ્સો હાજર હતા. જો કે રાજેશભાઈનું મૃત્યુ થયા બાદ હત્યાનો ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કેટલો વખત મારું નામ મુકેશ છે. માલણકાથી આવું છું અને મારા ભાઈને હત્યા થઈ છે અને વાડી વિસ્તારમાં એમને મારવામાં આવ્યો છે ઢોર માર. એ તો બહુ જાણ નથી પણ જૂની અદાવત છે. નામ ને એવું તો નથી બહુ ખ્યાલ. એ સીમાડો છે એમ કે બધા. બનાવ તો મારે તો જાહેરમાં 2 વાગ્યા વરું ફોન આવ્યો હતો કે આ જગ્યાએ છે. તો એ જગ્યાએ હું ગયો તો 2 ભાનમાં મારો ભાઈ પડ્યો હતો એને હોસ્પિટલ લઈને આવ્યો હું. જાણ એનો મિત્ર લેવા જતો હતો એને કે એને મિત્રને ફોન આવ્યો હતો કે મને લેવા આવ્યો. ત્યાં ગયો ત્યારે એને પછી દવાખાને લઈને આવ્યો. એને હથિયાર તો નથી ખબર પણ એને વાહમ મારેલું છે. એને લઈ ગયા હતા ફોન કરીને જ ત્યાં. લફડાની એવું ખાસ ખ્યાલ નથી પણ અપહરણ કરીને લઈ ગયેલા છે અને જૂની અદાવતના કારણે જ તે